આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવી છે નાના નાના એવા ઉપાયો જેને કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાને પ્રવાહિત કરી શકાય। ઘર મનુષ્ય ઈચ્છે ને કે ઘરે જવું અને ત્યાં શાંતિનો અનુભવ થાય, પણ ઘણી વખત બનતું નથી। ઘરે આવીને કકળાટ લાગતો હોય, ઘરે આવીને બેચેનીનો અનુભવ થતો હોય છે, બહાર આનંદ રહેતો હોય, ઘરમાં આવીને મૂંઝવણો ઊભી થાય, તો ક્યાંક ઘરમાં ક્યાંક દોષ લાગી પડ્યા હોય તો દોષોનું નિવારણ કરવાથી ઘરનું વાતાવરણ સુખદ બને, ઘરમાં સુખ અને સમૃદ્ધિ મળે। કારણ કે દુનિયાનો છેડો એટલે ઘર। ગમે ત્યાંથી આવો, ઘરે આવો એટલે મનને શાંતિ વળવી જોઈએ, આનંદ આવવો જોઈએ અને મન પ્રફુલ્લિત નિશ્ચિંત થાય, એનું નામ ઘર। તો ઘરે સુખ સમૃદ્ધિ વધારવાળા કેટલાક નાના ઉપાયો જેને કરવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય, ઘરમાં વાતાવરણ સુખદ બનાવી શકાય। તો પહેલાં તો ઘરની અંદર આર્થિક સિદ્ધિ સારી બની રહે, સફળતા બની રહે, ઘરમાં સુખાકારી બની રહે, એના માટે એક સહજ ઉપાય, ઘરના વાયવ્ય કોણમાં માટીના પાત્રમાં કહેવાય છે સોનું અથવા ચાંદીનો ટુકડો મૂકી રાખવાનો છે, લાલ કપડામાં બાંધીને રાખવું અને તેની સાથે ચોખા કે ઘઉં એની પર આપણે ભરી દેવા। માટીની એક નાની કુલ્લડ લેવી, એમાં લાલ કપડામાં નાનો તો સોનાનો ટુકડો અથવા ચાંદીનો ટુકડો મૂકી લાલ કપડાની પોટલી બનાવી એ કુલ્હડમાં મૂકી એમાં એની ઉપર ચોખા અથવા ઘઉં ભરીને વાયવ્ય કોણમાં મૂકી રાખવું, લાભકર સાબિત થાય। અને આમ કરવાથી ક્યારેય ઘરમાં ધનનો અભાવ જોવા નહીં મળે અને ધંધામાં પ્રગતિની શરૂઆત થાય છે। બીજો ઉપાય, પ્રતિ રવિવારે ઘરના દહેલીજ એટલે ઉંબરાની પૂજા કરવી। આમ તો રોજ કરવી જોઈએ, પણ આ રવિવારે જ્યારે ઉંબરાની પૂજા કરો ત્યારે ત્યાં દીપદાન કરવાનું છે। શું કરવાનું? સૌથી પહેલાં નાહી ધોઈ પવિત્ર થઈ સવારે 8 થી 10ની વચ્ચે આ પૂજા કરી લેવાની છે। તો સવારે નાહી ધોઈ પવિત્ર થઈ ઘરમાં કચરા પોતું બધું કર્યા બાદ ઉંબરાની પૂજા થાય, એટલે ઘરનું વાતાવરણ શુદ્ધ કરી ઉંબરા અને દહેલીજને શુદ્ધ કરવી। દહેલીજને ગંગાજળથી પાણીથી ધોઈ એટલે ઉંબરાને ધોઈ ત્યાં બંને બાજુમાં કંકુથી સ્વસ્તિક આલેખવા। સ્વસ્તિક બનાવ્યા બાદ ત્યાં દીપ કરવો, ઘરની બહારની બાજુમાં સ્વસ્તિકની ઉપર ઈશ ઉપર દીવા નથી કરવાના, ઉંબરા ઉપર નથી કરવાના, ઉંબરાની બહાર નીચેની બાજુમાં બંને બાજુ દીવા કરવા અને નૈવેદ્ય મૂકવું, અર્થાત કોઈ મીઠાઈ કોઈ ફળ ત્યાં મૂકવું। દીવા બુઝાઈ જાય ત્યારબાદ એ ફળ કે મીઠાઈ કે જે નૈવેદ્ય અર્પણ કર્યું છે એકત્રિત કરી અને જળમાં પ્રવાહિત કરી દેવું। આમ કરવાથી ઘરની અંદર પોઝિટિવ એનર્જીનો સંચાર થશે, કારણ કે જે કંઈ પણ ઘરમાં આવે છે એ બધું જ મુખ્ય દ્વાર થકી આવે, તો મુખ્ય દ્વારને શુભ રાખવો, મંગલકારી નીવડે। શક્ય હોય તો દર રવિવારે ઘરના આંગણામાં થોડી રંગોળી અવશ્ય કરવી, કારણ કે રંગોળી મનને પ્રસન્ન કરે છે, ઈશ્વરને પણ પ્રસન્ન કરે છે, તો રંગોળી અવશ્ય શક્ય હોય તો અવશ્ય કરવી। અને આ સાથે દર રવિવારે અથવા અઠવાડિયામાં એક દિવસ ઘરના મુખ્ય દ્વાર ઉપર આસોપાલવ આંબાનું તોરણ લગાવવું કે કોઈ સુંદર રંગબેરંગી તમે કૃત્રિમ તોરણ બનાવ્યું હોય તો એ પણ લગાવી શકો છો। આનાથી પણ ઘરમાં સુખાકારીની વૃદ્ધિ થાય છે। જો ઘરમાં ધન હાનિ થતી હોય, ધન ટકતું ને કમાઈને આવી અને ઘરમાં બચત થતી નથી અને વ્યાપારિક રીતે પરેશાની થતી હોય તો આ એક ઉપાય કરી શકો કે કોઈ પણ મંદિરમાં જ્યાં પ્રાંગણ છે ત્યાં કેળ વાવી દો, મંદિરમાં કેળનો છોડ વાવી દેવું જોઈએ અને વાવ્યા બાદ એને ઉછેરવાની જવાબદારી પણ તમારી છે, એના ફળ ઉપર તમારો અધિકાર નથી। મંદિરના પ્રાંગણમાં કેળનો છોડ વાવી એને ઉછેર કરો, ઉછેરી થઈ જાય, ફળ આવવાની શરૂઆત થઈ જાય પછી એની પ્રત્યે ધ્યાન આપવાની જરૂર નથી, પછી એ મંદિરની પ્રોપર્ટી બની જાય। આમ કરવાથી તમારા ઘરમાં, તમારા વ્યાપારમાં ધન આગમના માર્ગ પ્રશસ્ત બનશે। જો ઘરમાં ધનની હાનિ રહેતી હોય, ધનની સફળતા ન મળતી હોય તો દર ગુરુવારે અને શુક્રવારે લક્ષ્મીજીની પૂજા પ્રારંભ કરો। સંધ્યાકાળે લક્ષ્મીજીની પૂજા કરવી ખૂબ શુભ સાબિત થાય, મંગળકારી નીવડે। તો સવારે તો સાંજે સંધ્યા જ્યારે અવકાશ મળે લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરો, દર ગુરુવાર અને શુક્રવાર બંને દિવસે, તો લક્ષ્મી આગમન નિશ્ચિત થશે। જ્યારે લક્ષ્મીજીની પૂજા કરો છો ત્યારે એની સન્મુખ 11 દીવા કરવા જરૂરી છે, એકી સાથે એક જ ડીશમાં ભેગા ન કરવા,
નાના નાના દીપપાત્રોમાં કે નાના માટીના કોડિયામાં 11 દીવા અવશ્ય કરવા. ઘી ઓછું હશે તો પણ ચાલશે, પણ 11 દીપ અવશ્ય દાન કરવા. તમારા જીવનમાં લક્ષ્મી વૃદ્ધિના આશીર્વાદ મળશે. બીજો એક સહજ અને મજબૂત પ્રયોગ છે, આ લાભકારી નીવડશે. બુધવારના દિવસે 2 હાંડી લાવી જેમાં 1.25 કિલો વસ્તુ આવી શકે. એક હાંડીમાં 1.25 કિલો આખા મગ ભરવા, બીજી હાંડીમાં 1.25 કિલો આખું મીઠું ભરવું, અને આ ભર્યા બાદ આને મંદિરની બાજુમાં અથવા તો વાયવ્ય કોણમાં સ્થાપિત કરવા. આમ કરવાથી લાભ અવશ્ય મળે છે. ઘરમાં ધન ધાન્યની કમી રહેતી નથી. બીજો એક મહત્વનો ઉપાય, ઘરમાં તિજોરી ક્યાં મૂકવી, બહુ મહત્વપૂર્ણ છે. તિજોરી ક્યાં સ્થાપિત કરવી? ઘરમાં 2 એવી જગ્યા છે જે તિજોરી રાખવી ખૂબ શુભ અને મંગલકારી છે. એક છે દક્ષિણ દિશા, ત્યાં તિજોરી મૂકવી દક્ષિણ દિવાલ ઉપર, જેથી કરીને એનું મુખ ઉત્તરમાં ખુલે, તે લાભપ્રદ નીવડે. બીજું, ઉત્તર દિશામાં દક્ષિણ દિવાલ ઉપર તિજોરી રાખવી સર્વોત્તમ છે. અહીંયા જો ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણની દિવાલ ઉપર તિજોરી રાખી હોય અને ઉત્તરમાં ખુલતી હોય તો ધન ધાન્યની વૃદ્ધિ કરવાવાળું બને છે, કારણ કે ઉત્તર દિશા કુબેરની દિશા માનવામાં આવે છે. આ ઉપરાંત ઘરમાં જો ધન બચતું નથી તો તમે તિજોરીને નૈઋત્ય અને પશ્ચિમની વચ્ચેનો જે વિભાગ છે ત્યાં પણ સ્થાપિત કરી શકો. ત્યાં બચતનું સ્થાન છે, તો આ સ્થાનોમાં તમે તિજોરી ઘરમાં સ્થાપિત કરો તો પણ ઘરમાં વૃદ્ધિના યોગો બને છે. ઘરના મધ્ય ભાગમાં નિત્ય કપૂર પ્રજ્વલિત કરવામાં આવે માટીના કોડિયામાં તો ઘરનું વાતાવરણ ખુશનુમા બને. નેગેટિવ એનર્જી ઘરની છે તમામ દૂર થતી જાય, ઘરમાં સુખાકારીની વૃદ્ધિ થાય છે. અને બીજા નંબરમાં ઘરનું વાતાવરણ પોઝિટિવ બનાવી રાખવા માટે સવારે જ્યારે ઘરમાં કચરા પોતું કરીએ ત્યારે એની અંદર પોતાના જે બાલટી છે એના જળમાં આખા મીઠાનો પાવડર, એટલે સમુદ્રી મીઠાનો પાવડર, કપૂરનો પાવડર અને ફટાકડીનો પાવડર, આ ત્રણે મિક્સ કરી 4 ચમચી પધરાવી આખા ઘરમાં કચરા પોતું કરવામાં આવે તો ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર બન્યા કરે છે, વાતાવરણ ખુશનુમા બની રહે છે. આ ઉપાય અવશ્ય કરવા, લાભપ્રદ બને છે. જીવનમાં સુખાકારી સમૃદ્ધિની સ્થિતિ બની રહે છે. આ ઉપરાંત ઘરની ઉત્તર દિશામાં જળપાત્ર અવશ્ય ભરી રાખવું. જો ઉત્તર દિશામાં જળ હશે તો ઘરનું વાતાવરણ આમાં પણ સુખદ બની રહે છે. આપના જીવનમાં આપના ઘરમાં સુખાકારી આવે ખૂબ જરૂરી છે, અને એના માટે સવારે ને સાંજની સંધ્યા સમય એક સમયે ઘરના તમામ સભ્યો સાથે મળીને ભગવાનનું યજન કરો. રોજ નથી મેળવતો, અઠવાડિયામાં 1 દિવસ કરો, અવશ્ય લાભ મળશે. ઘરનું વાતાવરણ સુખદ રહેશે, એકબીજાની પ્રત્યે પ્રેમ ભાવમાં વધારો થશે. તો આ ઉપાય અવશ્ય કરવો. આપના જીવનમાં ભગવાનની કૃપા બની છે, જીવન સુખમય લાગવા લાગશે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.